નમસ્તે મિત્રો, વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો। અમદાવાદથી સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। એક પ્લેન ઉડતા વેત જ ક્રેશ થઈ ગયું છે ને એમાં લગભગ 242 જેટલા લોકો તેમાં બેઠા હતા। એટલું જ નહીં, પ્લેન ક્રેશ થયું એ જગ્યાએ પણ લોકો રહેતા હતા, લોકોના મકાન હતા, લોકોની બિલ્ડિંગો હતી। ત્યારે હાલ સૌથી મોટી દુર્ઘટના સામે આવી છે। એમાં 108 જેટલાનું મોત થઈ ગયું હોય તેવું સાબિત કરી દેવામાં આવ્યું છે। બીજા લોકો હજી ઇજાગ્રસ્ત છે અને એની સાથે જે જ્યાં લોકો રહેતા હતા એ જગ્યાએ પણ લોકો ઘણા બધા હાજર હતા, તો એ બધાને પણ ઘણી બધી મુશ્કેલી થઈ છે અને ઘણા બધાને ઈજા થઈ છે। ત્યારે હાલ જે આંકડો મળ્યો છે 108 જેટલો મળ્યો છે, બાકી 242 જેટલા પેસેન્જર એમાં બેઠા હતા। અમદાવાદથી લઈને લંડન આ ફ્લાઇટ જવાની હતી, પરંતુ આ પ્લેન ઉડતાની સાથે જ ત્યાં ક્રેશ થઈ ચૂક્યું છે અને હાલ આ ઘટના ત્રીજી વખત બની છે। પહેલી વખત આપણે બની હતી 2000 પહેલા, પણ પછી 2008 થી 10ની આજુબાજુમાં કંઈક વર્ષમાં પ્લેન ક્રેશ થયું હતું એવી ઘટના હતી। ત્યાર પછીની આ બીજી ઘટના છે જે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું છે અને એના કારણે 108 લોકોને જીવ ગુમાવ્યા છે। એટલું જ નહીં, હજી 242 જેટલા તો પ્લેનમાં બેઠા હતા। એની સાથે સાથે જે લોકો ત્યાં રહી રહ્યા હતા એના આંકડા પણ હજી મળવાના બાકી છે। હાલ જે આ ઘટના બની છે એને લઈને તમારે શું કહેવું છે કમેન્ટમાં જરૂર લખજો। અને આ વિશેની વાત નરેન્દ્ર મોદી સુધી પણ જલ્દી પહોંચી ગઈ છે અને એને પણ હવે આ અંગે વિચાર કરશે અને આ ઘટના પાછળનું કારણ શું છે એના પણ ચુકાદા આવશે। તો સૌથી પહેલા ન્યૂઝ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। આવા નવો વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અને વધુને વધુ વિડીયો શેર કરી દો। જય માતાજી।